જય જિનેન્દ્ર, જય મહાવીર. આજે ખીલ માટે ઘણાના પ્રશ્નો આવેલા છે. ખીલ એક એવી ચીજ છે કે કોઈ પણ વસ્તુની શરીરની અંદર થતી તજાગરની, કબજિયાત, કોઈ પણ જાતના પેટની અંદર લાગેલા વમ્સ, કૃમિ વગેરે આવી શરીરની પ્રકૃતિમાં હોય એ લોકોને ખીલ બહુ વધારે નીકળે છે. ખીલની ટ્રીટમેન્ટ કરવી હોય તો જરા સમજણપૂર્વક કરવી બહુ જરૂરી છે, કારણ કે આ તો ફેસ છે અને હંમેશા આપણે સૂગ હોય એ લોકો આ કામ નથી કરી શકતા. આમાં સૂગ ન હોવું જોઈએ. દવા છે તો દવાની રીતે તમારે દવા કરવી પડશે. પહેલાં તો તમારે 3 ટીપા એરંડિયાના નાખવાના રેગ્યુલર. રોજ રાતના સૂતી વખતે સং જીરુંનો પાવડર અને ગુલાબજળ મિક્સ કરી અને જ્યાં ખીલ છે ત્યાં બધે જ રાત આખી લગાડીને રાખવાના. સવારના ઉઠો ત્યારે તમારું ફર્સ્ટ યુરિનથી મોઢું ધોઈ નાખવાનું. એટલે બધા ખીલ ઉપર તમારું યુરિન ટચ થવું જોઈએ, જેનાથી ખીલને ઘણી રાહત મળી જશે. ત્યારબાદ જ્યારે તમે નાહવા બેસો છો ત્યારે જાત જાતના શેમ્પૂ વાપરો છો એ બધું જ બંધ કરો અને આયુર્વેદિક રીતે લાઈફબોય સાબુ, કાં ચણાનો લોટ અને દૂધની મલાઈથી ફેસ ધોવાનું રાખો કાયમ. કારણ કે દૂધની મલાઈ છે તે તમારા સ્કિનને બહુ પોષણ આપે છે. તો સવાર નાતી વખતે હંમેશા દૂધની મલાઈ અને ચણાનો લોટ મિક્સ કરી અને ડેલી ફેસ પર લગાડી અને પછી નાહો. તમે નાહ્યા પછી જ્યારે બહાર નીકળો છો ત્યારે તમે જો કોઈ પણ જાતના સ્પ્રે ક્રીમો લગાડતા હોય બધું જ બંધ કરી દો. 1 મહિનો દિવસ ટ્રાય કરવી હોય તો, કારણ કે ફેસ ઉપર વધુ લગાડવાથી હંમેશા ફેસ બગડે છે, સુધરતો નથી. ટેમ્પરરી તમને શાઇનિંગ દેખાય છે, પછી બધે જ શાઇનિંગ વહી જાય છે. આ યુરિનનો પ્રયોગ જે મેં તમને કીધો જ ને, તો દરેક લોકો કરે ને, કોઈ દી સ્કિનની ચામડીમાં ક્યારેય કડતલી નહીં પડે. તમારા ફેસ પર તમારી જ વસ્તુ તમારે વાપરવાની છે, તો એમાં સુખ શેના માટે હોવું જોઈએ. ત્યારબાદ તમારી જે ખીલ નીકળે છે તેના માટે એક દવા લખાવું છું, જે દવાની અંદર શંખાવલી, ગળો, ગોખરું, આમળા, અશ્વગંધા, જેઠી મધ, ગળો શતો, આ 7 વસ્તુ સરખે ભાગે લાવવાની અને રોજ સવારના નયણે કોઠે એ પાવડર 1/2 ચમચી લેવાની ટેવ પાડી દો, જેથી તમારા શરીરની બધી જ તજા ગરમી નીકળી જશે. આ સિવાય તડકાની અંદર જાઓ ત્યારે જરાક આવો પછી તરત બરફ લગાડી લો, એટલે સ્કિન તરત જ તમારી વ્યવસ્થિત થઈ જશે. અને દિવસમાં 2 વખત બરફ લગાડવાની ટેવ પાડી દો. તમારા ખીલ છે એના ઉપર બરફની માલિશ કરો. ડાયરેક્ટ બરફ લગાડવાનો, એમાં કોથળી બોથળીનો શેક ન હોઈ શકે. આ સિવાય ખાવામાં પણ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. વધુ પડતું તીખું, વધુ પડતું તેલ, વધુ પડતું જોઈએ તેના કરતાં કોઈ પણ બાહ્ય વસ્તુ ખાઓ. હવે ચીઝ છે, બટર છે, તમે અત્યારે જે મેગીઓ ખાઓ, મેંદા ખાઓ, આ બધું ખાઓ છો ને, તો રાતના આવીને 1 ગરમ ગ્લાસનું પાણી કરવાનું, એમાં સંચળ અને 2-4 ટીપા લીંબુ નાખીને 1 ગ્લાસ પાણી પી જાઓ, એટલે તમારું ખાધેલું બધું પચી જશે. પણ ખીલ માટે બેસ્ટમાં બેસ્ટ તમારો પોતાનો યુરિન જ કામ લાગે છે. અને સંજીરું અને ગુલાબજળ એ ઠંડક આપે છે. ક્રીમ અને ચણાનો લોટ છે તે તમારા અંદરના રહેલા જમ્સને વધુ પડતા વિફળે નહીં તેના માટે શાંત કરે છે સ્નાન કરતી વખતે. બાકી આ બધી જ વસ્તુમાં મેન્ટલી ટેન્શનથી પણ ખીલ થાય છે માણસે. જેટલા બને એટલા ખુશ રહેવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. તમને જેમાં ખુશી મળતી હોય એ ખુશી લ્યો. નિર્દોષ આનંદ લેવામાં કોઈ પાપ નથી. કોઈને દુઃખી કરીને ખુશી નહીં લેવાની. આપણે આપણી ખુશી આપણી અંદરથી જો લેશો તો એમાં પણ તમને ખીલને રાહત થઈ જશે. 1 મહિનો દિવસ ટ્રાય કરો. વધુ પણ તજા ગરમી લાગતી હોય તો છાશનું પાણી, છાશ બનાવવાની, એની ઉપર જે પાણી હોય ને એ પાણી 2-5 મિનિટ તડકે મૂકીને એની અંદર પગ બોળી રાખો. કેટલી વાર? 10-15 મિનિટ. એ છાશના પાણીથી પણ તમારા પેટને, તમારી ગરમીને બધી જ જરી જશે.
આ આટલો પ્રયોગ જો કરવાની તૈયારી હોય તો ખીલ માટે જરૂર કરજો. અને 100% ખાતરી કહું છું કે સીલ આ વસ્તુ તરત મળતી નથી, એને ટાઈમ તો લાગે છે. જ્યાં સુધી ટાઈમ લાગે છે ત્યાં સુધી તમારે કરતા રહેવું પડશે. અને યુરિનનો તો દરેક ભાઈઓ બહેનો બધાને જ કહું છું કે તમારા ફેસ પર લગાડવાની ટેવ કાયમ પાડી દો ફર્સ્ટ યુરિનને, જેનાથી તમારી સ્કિન તમારા ક્યારેય પણ કોઈ જાતની બીમારીઓ તમારા ફેસ પર આવશે નહીં. ગરમીની અડાઈથી માંડીને ગુમડાથી માંડીને કોઈ પણ વસ્તુ તમારા ચામડી ઉપર થશે નહીં. માટે આ કાયમનો પ્રયોગ છે. જય જિનેન્દ્ર, જય મહારાજ.